કેન્સરના દર્દીઓ વ્રત પૂજા કે ઉપવાસ કરી શકે? કેન્સરની સારવાર દરમિયાન દર્દીને પ્રોટીન, કેલરી અને હાઇડ્રેશનની જરૂર હોય છે. ઉપવાસને કારણે વીકનેસ, ચક્કર, ડિહાઇડ્રેશન કે બ્લડ સુગરમાં ફ્લક્ચ્યુએશન જેવી સ્થિતિ સર્જાઈ શકે. માટે દર્દીએ કેન્સરની સારવાર દરમિયાન શક્ય હોય તો વ્રત ઉપવાસ ટાળવા જોઈએ. ઉપવાસ ક્યારે જોખમી બની શકે? કિમોથેરાપી ચાલી રહી હોય ત્યારે, ઇમ્યુનિટી નબળી હોય ત્યારે, કિમોથેરાપી પહેલાં અને પછી વોમિટ, ડાયરિયા કે ડિહાઇડ્રેશન થયું હોય ત્યારે દર્દી ઈચ્છે તો મેડિકલ ફાસ્ટ કરી શકે, જેમ કે ફ્રૂટ્સ લેવા, નારિયેળ પાણી, લીંબુ પાણી કે મધનું પાણી પીતા રહેવું, મગનું પાણી કે દહીં લેતા રહેવું, ફરાળ કરવી. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સામાન્ય રીતે દર્દીને પૂજાપાઠ કે ઉપવાસથી માનસિક શાંતિ મળતી હોય છે, જે સારવાર દરમિયાન ખૂબ જરૂરી છે. પ્રાર્થનાને કારણે એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જે રિકવરીમાં મદદ કરે છે. ઉપવાસ કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી. વધુ માહિતી માટે આજે જ સુરત ઓન્કોલોજી સેન્ટરનો સંપર્ક કરો.